ડેરીમાં તમે નવાઈના નહીં દેતા. હા કીધું મારે 8 ફેટથી ઊંચો હજી 9 ફેટ થશે તો વધો નહીં. એ છોકરો મોકલે 4 ફેટ 6 વાળા આવે છે. ડેરું બેરું ઉલરી જશે તો મંત્રી સાહેબ તમને કહું. આ તો તમારા હાથમાં થોડું પદ છે એટલે સાહેબ કહું છું, બાકી ખબર નહીં તમને હજી. આઈ આગળના 4 મંત્રા બદલી નાખ્યા ખબર છે ને. અને તમે ફેટર કો નહીં આલો તો ડેરી છોડી દેવી પડશે. આ કીધું બાકી ખબર છે પછી. હા એમ કાલથી મારો 10 ફેટ જોવો. દૂધ ગમે તેવું આવે યાર, તમારો છો ધોવાના આવે છે. હું મારો આખાને શાંતિ રાખ. ખબર નહીં પડતી ફોનમાં વાત કરું છું. હા બકરોનું દૂધ મોકલું છું. 10 ફેટ જોઉં છે. હા એમ નકર ડેરો બેરો બંધ કરી નાખો. દોહાય વેરી ના મંત્રી ધમકાય. તમારું તો મગજ નહીં ખુશી કર. ચા મંત્રી હું કો સાહેબ સા સાહેબ નહીં પણ એવી તો ના ધમકાય. એટલે તું શીખવાડે. હું શીખવાડતી સોની મોની તારું કામ કરને. પણ આ જો તે બોલવું ના કરો. ફેરે દાડે પેલો બોલે તા કોક મોટું થઈ જત તો તમારું હું થોત એમ કહેજો. કોઈની તાકાત નહીં ગોમમાં ખાલી આમ ઓગળી કરો. અમે છોકરો વેરી નાખો ડોશી આમ ખાલી નેકળું તો મેલામાં છોકરો આગો પાછો થઈ જાય. તું તારું કામ કરે. લાફા ના મેળવાના હોય. હવે તમે પાછા મંત્રી બખાડા કરો. બંગડીઓ પહેરી છે. બંગડીઓ પહેરી છે. એવું નહીં તારો ભાગ ગોમમાં આમ રાખવું પડે કે ના નેકળી એટલે આમ બાકી છોકરો પડી જાય. પણ ના શોભા. આને પણ બાબા તું કોઈ મને સલાહ આલી નેકળવા કરે તો કા ફોરો થશે. હાલ હમણાં આજકાલનો આયા છે ને મને શીખાલ છે. એ ખાવાનું બની લેજે ફટોફટ. ઓટો મારીને આવું ગોમમાં. શંકાભાઈ એક દાડાનો સમય હતો ને ગાડીઓમાં પડવા વાળા રૂપિયોમાં રંબા વાળા દેખાતા નહીં ભાઈ. પેલો છૂટ્યો કે નહીં છૂટ્યો પછી તમારે હાડો? ના ના શું છૂટે છે? પેલા કહેતો તો લ્યા મુક સમજો ઘણું થોડા દાડા. વાત સાચી છે પણ યાર સમજો ના. સમજો ના ભરોનો કે ના ભરોનો ભરોનો આવું થાય છે. મેં તો કેટલી વખત કીધું કે ભાઈ તું આ છોડી દે પણ ના મને યાર. ના હારું આ તારે આખી જિંદગીમાં હળવાનું નહીં ભાઈ. વાત સાચી છે. ખોટો સાંજો સુધી કોમ થાય. હા કોઈના પડાઈ અને આપણો ગુજો ના ભરોય. ઉપર વાળો હિસાબ ભાઈ શંકા રાખ માર ભાઈ. અને ખોટા ઝઘડા ના કરો. ઝઘડા ના હારા. હા જીવવાનું શાંતિ છે. આ તું શું જીવું છે? શું ટટેરા જેવો થઈ? તમે ખાવાનું રાખો. નહીં પણ તો ખાતું જ નહીં. મને આનો તય જીકર હું જીવ છે ને ઓજરી હોકરી થઈ જાય છે શંકા. એવું ઉલટી થઈ જાય. હું એક મસ્ત સલાહ આલું. ખીચડી ખાવાનું ચાલુ કરી દે. એટલે ફૂલ્લી હા બીપી વધી જાય. આ બધા છે ડે. હું તો જઉં છું પેલો વગડે. એવું જતા હતા પૈસા લેવા જઈએ એટલે નાના આજનું કાળ વાયદા બતાવશે. રેવડી મેલે કી ધોકા ઘરમાં અને અહીંયાના બાપના રૂપિયા ઉભો લે અમાય અમાટલાય તારા પાહાને જ આવતો શું થયું પણ? એ તારા ભાનો રસ્તો છે તે થઈને ટ્રેક્ટર નાખે છે લ્યા. ના નહીં પાડી છે એટલી વખત ના પાડી શકે છે ને રસ્તામાં થઈને ટ્રેક્ટર ના નાખતો. પણ શી રસ્તામાં હું તો નેડિયા થઈને લઈ જાઉં છું ટ્રેક્ટર. નાળિયા વાળી અમાય પેલા મારા હેઠા ઉપર થઈને લઈને ના કરતો. પણ આપણો બાપ દાદાનો રસ્તો તો તમને ખબર ને. હું જિંદગીથી મારા ડોહાઈ થઈને જતા હું એ જાઉં છું, મારા છોકરો થઈને જતા. બોલ એ રસ્તો પેલા હતો. આમાં ચેહુબા જો થઈને નીકળે ને એ રસ્તો આપણો થઈ ગયો. પણ જવા દો કે પહેલાથી કાઢેલો રસ્તો છે બાપ દાદા. એટલે કાઢેલો હું સમજુ લ્યા. કશું ના. આ દાઢું રાખે તો સૂંટી લેવું. ખબર છે ને? ખબર છે ને કના આમાં વાત કરો છો? ઓળખું છું. હા પછી ખબર છે આપણી તો ગામમાં નહીં કરતો ના નકા ટોગા કાપી નાખ્યો. ના ના નહીં લઈ જાઉં. હેડો તોરણ બોધ્યો પણ લઈ તો તને હેડ. છેલ્લી વખત એક વખત લઈ ના પાડી એક વખત નહીં લઈ જાઉં. હાલ હમણાં ફોરો થઈ ગયો. એક જણા તો ગામમાં ફોરો કરીને આવ્યો છું. મારો હેડ
એ માની છો કણ વટ જોમાય છે ગામમાં હરખું પાણી વાલે હરખું છોતરા પાડી નાખો ગામમાં કોઈ અવાજ કરે તાણે ખબર એટલે મેં તમને પેલી વાત કરી છે મારો પોણિયાની તે હું કરી પછી ભણ્યાનું કોટ ભાઈ અમે એવું છે બરોબર આમ ઈવાના ગોમના આગેવાન હોય ને ઈવન મારે મળવું પડે તો આરો પ્રશ્ન પટ કે ગળીમ પટ નહીં કેમ કે હો વાત ની એક જ વાત કે મારું ગમે જેવું રાખીને તો એ ભેગું થાય એવું ના એ તો પછી બે જણો મેર ના આવે તો છૂટું થઈ જવું સારું નહીં થતો તાને. લાવે પહેણી તાન નો કજ્જો તે હજી સુધી કજ્જો એ તો પછી રોજ લાલ્યા જ હોય તાને કયો એટલે ગમે તે થાય ને તો આ તો તમે આગેવાન છો એટલે હું તમને કહું છું થોડું દાબીને કે ત્યારે ગમે તે થાય આપણે છૂટું લેવાનું છે શું તો તે કશો હતો ને તું તારું કઈ ચિંતા કરશે હા. એવી કોઈ વસ્તુ નહીં કે ડેન્જી પડે ને એટલે પટી ગયું તો હા હા? અને તો બીજા કોઈને કોઈ આગેવાન છું કોઈ જેમ તેમ તું હા, એટલે પેલા તાને. આગેવાન આવો, બધું આવો, બુધાલા. એ આવો. બેહો. મોસો ટૂંકો છે પણ બેહો ત્રણ જણા હા કેવા મોસો તો મજબૂત છે પૂખો ખાલી બુધાલાલ ને પૂખો વચમાં જતા તે કે મહિના છે કીધું ઓગળી તો અડાડો ખબર પાડું કોઈ ના મહિના આપણે તાને. કોઈને મહી નહીં નાખવા પણ સુખ શાંતિ પટી જાય ને તો હારું એમ પટી જા કહેવાય. ગોઠભાઈ પણ આમાં જે આલી મેલી હોય ને એ બધું હાલવાની તૈયારીઓ રાખજો બરોબર હા, તો હું હાલી વચ્ચે જાઓ. ભેગો થયો તો તે કે પેલું ખૂટ્યું ભાઈ તમે કેમ રોવો છો? હા હા તું કેમ કોણ મારી ગયું લ્યા રસ્તા જતા યાર જો તો લાફા મેલી થોડું ચાલે કને મેલ્યું લાફા કને મેલ્યું લાફો કને મેલ્યું આયરન શોખો ભાઈ અલ્યા તો એ પહેલાંથી એવો છે ને એને બોલવાનો ઠેકોણો નહીં નજીરી હોય દુનિયા જોઈ નહીં ભાઈ બુધા મારા હંગાત આવે ને તો ખબર પડે કે દુનિયા કેવી છે આ તો ઘર ભાડીને પેલો કૂતરો બહીને એવી વાતો છે ભાઈ અરે યાર બાપ દાદાના નહીં સાધન જતો બાપ દાદા મારા ડોહા એક રસ્તામાં ટ્રેક્ટર લઈને જતા ના દાદા પેલા ઓબા વાળા આમ કે નહીં લઈ જવાની ટ્રેક્ટર કે હું અલ્યા, સગળ લઈને જવું અલ્યા પણ મારા આરા શેઠ પેઢીએથી જાતા નહીં થઈને જતો અને આ મસ્ત બનો બંધ થઈ જાય અને એ તો હું મોટો દાદા થઈ ગયો એ તો કાયદેસર રસ્તો છે યાર ઈ છે એના બાપનું છે કાઢું નહીં કાઢું નહીં એટલે મારે તને ખબર મેલ્યો ચાર ઓગળીઓ પડી ગઈ ગોઠભાઈ નકોમ ભરાડી. એ બધું નકોમ પડે પણ ગામમાં એને કોઈ બોલતું નહીં એટલે એના મનમાં કે હું જ છું ના ના આને કેવું પડે છે એમ કેવું પડે ગમે જેવું હોય તો કેવું પડે મોટો વાઘ હોય તો કેવું પડે તાણ નહીં યાર ગમે તે પણ રોજ પાણીમાં રહું ને મગરથી બી હું એવી વાત છે આ તો યાર તાન કોઈ કહેવા વાળું જ નહીં ગમ મળ્યો હું કહું છું ચમ કોઈ કહેવા વાળો નહીં લો, લો, પંગડીઓ નહીં પેરી નહીં. કોઈ વાતો કરો છો તે અને હાલ જવું છે ને હાલ કેવું છે લેવડો એ હું મોટો વાઘ છે લ્યા તાણ વાઘ છે કોઈ અને બીજાને થોડું રહેવાનું હોય અહીંયા ભેગા થાય ને તો કહેજો કે બુધાલાલને રસ્તામાં જવા દો એ પછી બીજે ત્યાં શું છે, મારા પેને રાગ નહીં પણ એક હું ટ્રેક્ટર મારા રસ્તાનો ન્યાય થઈ જશે મારા જોડે પ્રશ્ન આવ્યો ને બુધાલાલ એટલે જિંદગીમાં ને જે છે ને સારું જ કર્યું છે કોઈ દારો કોઈનું ખોટું કર્યું નહીં ઇન્જેક્શન લેવા જઈએ તમે તાર દવા લઈ આવો ખર્ચા ઉધી લાવું છું આવું ના ચાલે ગોટ ભાઈ યાર જે તેને વરક કરે એટલે કોઈ હું અમદા થઈને મનમાં એ ઊંડેલો ઓને એ ખબર નહીં હોય કે જો કોઈક માથાનો મળશે ને તો બોલું ફોડી નાખે પાછું એટલે નહીં મળ્યા ઈવન મળ્યા નહીં ની વય હજી કુવાના ડેટકા ના જાણે કે દુનિયા શેવરી છે ઈવન મનમાં આવરી જ છે આવો ખબર પડે મેં બોલમાં બોલન ફાવે જો ચો બધો મારી થોડું ચાલે હાલત દઉં પણ તાણ તે તાર હાલત જો. દઉં ગોમમાં તાણ ને ચોખવટ કરી દઉં ભાઈ આ રીતે ગોમમાં નહીં મેળાવ હા તે તાર કહેવાનું તાણ. દાબીને કહો તમે આજે હું તો એટલે કહીએ કહો ઓક વગન જેને તેને વરક કરે એટલે હા તમે તાર ચિંતા કરશો એના બાપને એક ના એક હોય એટલે હું થઈ ગયું ગમે એ તે હોય આઈએ જઈને બહુ તો હતું. અને રાજા હોય તો એના ઘરનું આપણે હનું આપણો કોણ તાન તાણ હું અત્યારે તો વધારે કોઈને બોલાય નહીં ભાઈ અને એ તો પાછો નહીં આળા કાઢે એવો ગોઠાયો ને આખા ગામમાં રાજા થઈને પરત પણ સારું આપણે વધારે બોલાય તો ના પણ હોફળવું પડે શું કરે ઓય ઉભો સતરો નકા મેલો ખાલી કરવો પડશે અને આ જોકમ બોકમ જ છે જીયાલે પાળ્યા પાળ્યા એક મહિનો થી નાના પૈસા લખ તનલો ખવડાવતા હતા આજે નાના વાયદા બતા કરતા હતા પણ એવી રીતના કોકનું ના જોકો કોણી લાવે કોણી આલુ છું પણ મારી વાત તો સાંભળો પેલા જો તે જોકો લઈ લઈને જો કરો છો તે ખબર ના પડે ખાલી હંસવારાની ઝાપોટે નાખાવાની અધર આવ્યા નહીં તમે સોતરો પાડી નાખ્યો અને ખાવાનું બનાવી દી ઓવો પણ તમે ઉકા જો તો કોકને મારવા દોડી જશો હમીરીતા રોના ગમો છો તો
તો કે તું શીખવાડે તું શીખવાડે તે કોક કહેવા જે એટલે બસ ગરમ તું જ થઈ શીખવાડે જવાનું. ગરમ જ થઈ જવાનું. જોયો છે ને હાથો ગોઠવાળો ના શોભાવા આ બધું. બધું છો બસ એ તો જવાનીમાં કરતા થાય બરોબર છે. વાત કરો છો તે બસ કોલા ફોનવાની જ નહીં. આવો કોણ છે આ ભાઈ? ઓહોહો. આવો ને આવો. આવો. હાઉ, ભાભી મજા? તમે આગેવાનો ના હતા મારા ઘેર અને આ અબૂત પર કે ગોમો બૂમો પર આવો એટલે એવું કરે કયો? તમે ગોમો રાડ્યો પર આવો ને રાડ્યો પાછી મારા જોડી આવી એટલે પાછું મારે બધું લઈને તમારે જોડી આ આપવાનું. તમે પાછા આગેવાન છો કે તાણે ગોમનો ઉપાડો તમે લીધો છે. પણ મેં લીધો કે જફા ખોટી આ બધો ખોટું કરો છો યાર. જો આગેવાન છો એટલે તમને કોઈ કહેતો નહીં બરોબર બાકી તમારે મર્યાદામાં રહું હું મારું કામ કરું છું. વાત સાચી તો છે આ ભાઈ પણ આ બધું ખોટું કરો છો તમે યાર. મસ્ત શું શારદો તો એ કલાક કોક આવે તો સાબે લોવા કર્યા મેલું શું ડોહા હા ખોખું શું જોયો આમાં મારી વાત સાંભળો. પેલા બુધાલાલને કોઈક રસ્તા દોસ્તી યાર મગજમારી કરી છે તમે કોક. આલી ને બુદ્ધાની આલી પણ એમ જો તો ના લાચે આ ભાઈ પછી શેરના માથા હવાશેર હોય યાર. આઈ જોકતે કે ગોમમાં કોઈ એક મોટી વાત આઈ તો લ્યા આઈ તો ખબર પડે ખાલી આ તમારા ભીમન બોલે છે કયો? અભિમાન નહીં જો આગેવાન તમને કહું એ તો મેદાનમાં આવે ને તો ખબર પડે અરે અને હવે તો ખબર પડે. ઉધાનો ઉપાડો લઈને આવ્યો હોય ને હા. તમે આગેવાન છો ગોમના એટલે બાકી તમને કોઈ બોલતો નહીં બુધા નહીં થઈને ટ્રેક્ટર આજે નહીં કે કાલે નહીં પણ વર્ષોથી રસ્તો છે એ રહ્યો. આજકાલનો છે ને એ હતો પેલા તમારા બાપ દાદાનો રસ્તો છે એ રહ્યો. પેલા હતો અમે લઈ લીધો આપણો જો પગલો પડે મારું નીકળે મોં છીનવાઈ નાખો, જાય મારું મોં નાખીને એને જવા દ્યો, રસ્તો ખુલ્લો કરો. ના એ વાતો ખોટી પણ તમે આવ્યા હોય તો ખોટો સાચીને જતા રહો તમે યાર મોન ના રાખો તમારા ઘરનો સા પીવાતો હોય છે કાન. જો, મારી વાત એક વાપરતા તો બુધાને કહી દેજો કઈ થઈને ટ્રેક્ટર લઈને નીકળે ના કઈ હે ના નીકળે બાકી ટોગા કપાઈને હોય એટલે ટકસી બી તો હા ડોહા ઉના ખોટું છે યાર, બધું ખોટું છે. મોના તો હારી વાત છે. આ તો તમે હાથમાં તો લઈને આવી જજો બુધાને તમારે એટલો બધો ઉપાડવા તો રસ્તો લેવા તો હડો એ તો પછી ખબર આ તો પડે કશો કેટલા વાંધો મન નીકળી, નહીં. હા? ખબર પડી જશે કાળો હો જો કશો વાંધો નહીં, હેડો, હો. આ તો વળી આગેવાન છે ને બોલતા ને એક આનું કરવા મળે ઘેર ના, તમે કહે હાસુ બધું, અમે કહીએ આ ખોટું. દેખો કશો તને આવી જજો થોડું તો મન રાખો કોક આવ્યું હોય તો એ સરપંચ છે સરપંચ તે પણ ના કોઈ બધા દાદાગીરી કરવા નહીં જવાનું વાતો કરે હોય છે. મૂકી દે આ બધું નહીં શોભતું તમને હેડ હેડ. હેડ, હેડ, આ તો બાપ દાદાએ વારસાઈમાં આલેલી છે. કોઈ નહીં. પણ ઈ તમારા રસ્તાનું હું પેલી એ થતું તું તે એ નાન્યા કરો છો, બૂઠલો ય થઈ. ખાવા લે હેડ. ના ના તો ભાઈ મરી ગયો એટલે કોઈ બોલતું નહીં ડોશી. પૂછ્યું ડોહા તાને ખાવું તો ના હોય કે પૂછ્યું રસ્તામાં જવા પેલો શેરો રસ્તામાં જવા ના પાડી હતી કે વચ્ચે ટ્રેક્ટર નહીં લઈ જવાનું અને મને તો આટલા મેળ્યું છે તે ચાર વગડીઓ પડી રહી છે પણ ડોહા હું કરવા બોલતા હશો શાંત રહેવાનું મજા આ ડોહા શું કહું લડાઈઓ કરીને હું લેવાનું અલી પણ નહીં બોલ્યો હું તો એને બોલ્યો જ નહીં હમું તો અહીં સીધો વળ સાથીમાં પકડેલો છે ઓમ કરીને સાથીમાં પકડી મારે શું કહેવું એને કહેજે હવે એ શું એવા મગજના ખબર તો છે ગોમમાં ખબર હે પેપર મને આ ખબર ટાઈમે કોકનો બોડું ફોડી નાખી તો મરી ગયો તો ખબર છે ઓહો. ખાલી ખોટું હુકમ મગજમારી કરવી પડે હા ભાઈ હેડો નહીં જઈએ એ તો- આપણે બીજા રસ્તા જશું આ તો કોંતીભાઈ જીવતા નહીં એટલા ડોસી ના કહો હવે શીરી કાઢો ઉભાનું ભા આ તો કીધું કોણ રોજ ઝઘડાઓ વાળો ઘેર રહેવાનું ને હવે જવા દો ને મો હેડો લે આટલું ઉપલાવજો મને માથો કરાવજો પણ રગવા થાય તમે સકન થઈને જાવ કે આઈકણ ટ્રેક્ટર જોતા જઈને ગાલવાનું પછી આપણે એ તો ગમે તેથી આપણે પેલા એક કામ કરો આપણે જે ખેતર બાજુ છે ને એ થોડો રસ્તો કરી નાખો પાળોમાં રહી ગયો એટલે રસ્તો ખોટું ઉભા મગજ મારી કરવી પડે લોકો અંગાત કે અમે લડવા બેઠા હોય અને ખોટું લડવામાં હા ના થઈ જાય આપણે હું શું થવું પછી લડી લેવું તો જે થવું હોય થાય પછી હોય ના લડાય કેટલી વખત કીધું કે ઠંડા રહો અરે જે તાણા હું મારા બેટા ગાયો છૂટી મેલે છે ને રાચમાંથી કર છોડી મેલે તો ખું પણ હલાકા પાડી દઉં ને તો દોરી જ ઘેર લઈ દઉં એક ગાય પાછી ના થવા દઉં આપવા જો કચ્છી હલાકો થવું હોય તો ગાયો ને તાણ આ તો બોલીએ ના એટલા બધી શાળા કરવાના ખેતરમાં અહીં ઈવણ અહીં સારતા હોય તો
હું જોઈ રહ્યા હું તમને તો પેલા શરમ આપવી જોઈએ પેલા બુધાની બાપડાની ખેતરમાં જવાનો કોઈ રસ્તો મેલ્યો છે ને તમે રસ્તો મેલ્યો છે એના બાપ દાદાની જમીન છે ઈ કાયમનો રસ્તો છે અને તમને શરમ આપવી જોઈએ ગામમાં ભાઈ આમ મોટા સાહેબ થઈ ના ફરવાનું હોય વાતો કરો છો તે જેમ તમારા જેવો કોઈ હદ નહીં સમજાવવા નીકળી પડ્યા ગાયો પેલો ગાયો બોલ અવાજ કરું છું તું હાય નહીં બોલ નહીં તમને નહીં કીધું બુદ્ધાનો ઉપરાવ લઈને આવી જશે નહીં લીધું પણ બુદ્ધા ખબર છે તને હા આખા ગામમાં કોઈ અવાજ કરે તો ખબર છે નહીં કરું પણ નહીં કદી જિંદગી નેશિરાજ પૂછો ને શિકાર ને શિકાર પોત્ર પાડી નાખો નહીં યાર તમને નહીં પણ તમને નહીં કીધું યાર પેલો ગાય વાળો કીધું તો પણ ખબર છે ને ઘણા અમે વાત કરે છે કદી જિંદગી ના કરું જીવ તાધો વાત હા દાડું સુંટી લ્યો મૂછો ટાઈટ કરી નાખ્યા છે ગાયમાં બે નથી કરું તને આમ થાય તો સકા ખાડો કરી હાલ આમ દાટી કૂટું અમો ના મળતો અમું છે માની શકન ઓ ભળી રહ્યો છું તાનો બોલતો નહીં એટલે ખબર નહીં લે કના હમો અવાજ કરું છું તું વાટી હેડે તો છું હેરાન કરું છું રામને ભજી લે પ્રભુને ભજી લે કોણ જાને કલ કી હો મેરે જો જો ને કાજે જો બાના કર કાજે બા નહીં કે રે જો નહીં કે અંતયો હા બંગલે પેરિંગ કરવા નાના આખા ગામો બનોને ફરી વાતો કરે થકા જમીન લઈ લીધી રસ્તો લઈ લીધો એટલે હું થા જો પણ ખબર નહીં ચોજ્યો એ પણ હું ખબર રાખે છે હું ખબર રાખે નકા ના મેરો પોડા તો ફોડી નાખે પોડું પણ આવી તો હાથ ના પડાય એટલે હું થા હું થા સાહેબ છું તો સાહેબ નહીં પણ અમારું આ કીધું ધોકા ફોટો ફોડી નાખો પર પોટી જેવડી થઈ રહી છું હું જોઈ રહી છું પાછી અમ્મા કોઈ અવાજ કરે છે તારા બાપો મરી ગયો તો તારી માં બે ખળા દોડ્યા છે જોજે મસ્તી કરો છો આગળ જીપવા નહીં જતી પોતાના ઘરમાં રહું તો આ કાઠું કોણ છે જો નહીં રહેવાનું અરે ડોશી ડોશી કેમ રોવું છે મારી યાર તું કોઈ આપો ગોતો કાલ્યો શું કીધું વાંગ બધું ફસાડી જતા રે કોણ અરે કોણ જેવું બા ઓય આવ્યો તો અને તને શું કર્યું કે ગોતા કાઢ્યા હોય ગોતો મેલે હોય અરે કોણનું ડેગડું વાંગનું બાંગ આ રોમા ભમા કરીને દેખતી જતા રે બધા કે કરાય ગયા બધા કે ડોશી રોય નહીં હેડ મારા અંગાથી આમ ખબર પાડું હેડ કે હું હું નહીં એ બોલતો નહીં એમ હું જો એટલે હા મેં મંગળ તો પહેર્યું છે હેડ એને ખબર પડશે આ વાત થઈ જાય તો મહિના
કશો મહિના કા કોઈ હો પેદા નહીં તો ગમો કે હાથ અડાડો અને મારી ડોશીને હાથ અડાડી ગયો બાપા બે છોડ મારી ડોશીને હાથ અડાડવાની હજી તો એનામાં તાકાત જેવી થાય છે નહીં કેવું બાપા નહીં કેવું પોસા ભારી નોકરીઓ કરે છે પોસા ભારી ડોશીને ગોતા ગાલી જોતા એટલે સમજા તો ચીરી નાખું ખબર નહીં મારી હજી પણ શિયું છે શિયું છે આરો શહેરો સમજા તો હોય ને ડોન થાય તો સાલે દાદા થઈ રહ્યો શેરાની વાત કરશો આ તઈ દા બે આ ચાંદો ટૂબ ચોપડું તું બફારાનો ટૂબ ચોપડું તો એક મને માર્યો છે એક માર્યો છે ને ધોકેન પાટે ફરી વળ્યો છે એ તો હું બોલતો નતો લ્યા પણ બૈરા ઉપર હાથ નાખ્યો છે એટલે હું સમજા આદમી નડી દો તું જપી જા કે લે નકર હાલો મહી નાખજો એરો કાઢી નાખેલો છે લે આખા ગોમમાં કાઢી નાખેલો છે ગોડભાઈ જતારો સંબંધ તૂટી જાય આપણો મારો હાથ મને છે જોને મને સુરત કહી જાય એવું થાય છે તું જરા સમજાતા નહીં મને હાથ મને પપ્પા તમને તારે એવું કરી ગયા મને મારા હુકમ મને જવા દે હલું જવા દે અરે શંખા એ શંખા અરે આ પેલો પૂછ્યો પેલા મારવા જોતા ને કાને પેલો હું નામ આપણો અરે ગામમાં પેલો જો ને બાઘો હા હું નામ એનું હું તો શેહો અરે શેહા તો મારવા જોતો તું જોવું નથી અલ્યા ભાઈ બુધાલાલ ના મારે કે યાર અરે આ કાઠું કામ છે તું જોઉં તો બળીએ નળીએ બે ત્રણ લૂસીને બે ત્રણ જો તો મહી નાખ બોલ આપતો ઘાટ હશે ને તો બુધાલાલ માર ખાઈને આખા વારે મને ભેગા છે ને તેઓ મમ મટકી યાર તું હેડી તો જોયા જેવું તો ગજબ થઈ ગયો તોડી નાખો ખબર પાડું આ શું છે એ બુધા બધા નહીં આવતો બુધા ઓળખ કે નહીં હું કા મારે છે મહી નાખું ચીરી નાખું ખાલી બેટી ખબર પડે મેકી દી ચલો કેટલા ઉછળ્યા બહેરો ઉપર હાથ ઉપાડે છે તું વચ્ચે પડતી લઈને તું તો જઈ હજી મારો બુધાલાલ હજી મારો હતો રેત કઈ નાખો વાળમાં નાખી ગયો હા. મારીને વાળમાં નાખી ગયો લુગડાં બુગડો બધું ફાડી નાખો તું તો બોલતી નહીં મહી નાખ હમણાં તાકાત તો પોતા હાડે હેડું પોતા તું પણ હું ભૂલ થઈ તો કયો રવા દો ડોશી ઉપર હાથ ઉપાડ્યો છે હવે મારી બસ શું છે લે ગોમો દાદા પૂછે છે તું હું માફી માંગુ આ થઈ ગયો છે હું માફી માંગુ એમ તરફથી મારો ના ના અરે કદી બાડે બૈરા લે ઘેર આઈ દે ઘેર આઈ બુધાલાલ હું છું યાર ઘેર આઈ ધમકી આલા છે નાના આ ઝઘડાના મોઢા છે ગામમાં હા આગેવાન ના બતાવો કશું નહીં તમે તાર ના મારતા હું મારતા ના અલે ખરા દાખા છે તો બસ પછી કણ ઘર આગળ થઈને નીકળે ને તો કપાઈ છે મારા ઉપર હાથ ઉપાડે હોય તો બરોબર છે મારા ઉપર પણ મારા બૈરા ઉપર લે મેરી બાઈકો ઉપર હાથ ઉપાડે તું એ બુધાલાલ શાંતિ રાખો થોડી શાંતિ રાખો બુધાલાલ હું પકડું આ નહીં હું સાક્ષી હા ભાઈ આવું છું બધું બૈરા ઉપર મારા નોમની જ મેલો કે બે ત્રણ અગ્રજી જમી દે માફી માંગ એ ચાજે માં મારી ડોશીની માફી માંગ અને તમે આવું બધું મેલો તો મારા જાને મહી ના નાખવાના તમે તો રોટા કરે માફી માંગજો યાર તેદાર તો હું કઈ ગયો છું તમને આ તો હોમો પછી માગો તો ભાઈ પણ એમ નહીં, તમે આવું કરીને મારા ઘેર આવીને બધું રમત ભમણ મને ગોતાઈ ગયો ડોહો ને ઈવાન ઉપર ખમીલો આવીશું તો મારા ઉપર કોઈ એક ઓગળી બતાવે ને એને મહી નાખા તો તમે જીવી છે આ સરી ખોશી કાઢો તો ફાટલાઈ સરી કાઢી દઉં બધું કરીએ છીએ શાંતિ રાખો દાખલ લઈ જો દાખલ
આટલા બધા મારવાય ના, તમારા બાપના મારવાના. થોડા મારવાના. ગોડભાઈ 20 વનની પળો તો પળો બૈરા ઉપર હાથ મડાડ્યો ડોશી ઉપર અરે અમે એની નહીં હાથું ઉપાડ્યું. અમે હાથ નહીં ઉપાડ્યું પણ તો દલાલ મારો ને યાર ગોળી હું ભૂલી તો બધું ને તો નહીં અડે કહી દઉં છું હું હેડો ગભરો ખબર ટ્રેક્ટર ઈ થઈને નીકળ છે તારાથી જે થોતરું તોડવું ને તોડી લેજે આય ભાભી જજે ઘેર ચાલે હું કહેતી હતી ડોહા પર હમણાં બોલતા નહીં. કેદાર. લેકિન એ કોઈ વાત. ફરી હવે માર. તેદાર ઘેર આઈ નતો કહીજો હા કશેર ના માતા હવા શેર હોય કરશો એમ કદી દાદાગીરી કરશો કોમો હા તો પેલા મોની જાવ તો આ બધા ડખાત હોય હા અને આખા ગામમાં દાદાગીરી ના કરે. આ બધા દાદાગીરી કરવા ના બધા હરખા કરવાનું. લાવાય યાર તારે આ હું ત્રણ દાડા ટૂંક છોકરી એમના માથા સવા શેર હોય હોય જ. લેડો નાખો લઈ જાઓ. દવાખાન ને ગરમ પાણી કરીને નવરાવો એટલે થઈ જાય હોશ તાને ઊભો તો કરો. હા, આ ધોચું પડી જાય, તમે યાર ધોચું મારું પડી જાય. આગેવાનનું મન નહીં રાખતા ધોચું પડી જાય. જો હેડો કહેતી હતી, હવે માર પાડી એટલે ભોન પાડ્યું. કેવું થાય છે? ડિસ્કો થાય છે. તમને કહેતી હતી, જો તે ધોકા લઈને ના રખડો પડે ને ધોકા આવે તો મને. દાદાગીરી ના કરતા મારી શોગન શેરના માથા સવાય છે પેલા એવો માણસ હતો અવાજમાં ટ્રાન્સફર થઈ ગયો શિવ મેથી પાક પડ્યો હો ઠેઠથી મૂક્યા તો એટલે જપી જો તાણ અને આખા ગામમાં ગોળો ચડેલો હતો, આખા ગામમાં ગોળો ચડેલો બરોબર હતો. સપન ગોટ ભાઈ બરોબર મેથી પાક આલ્યો છે આલવો જ પડે તો એ પાછો પગથિયે પડ્યો. બધા દાદાગીરી ના હારી મિત્રો ને કહી દો હા. હવે મિત્રો બધા હરખા ના હોય તાણ તાણ. અને કોઈ ગરીબ હોય કોઈ ભાઈ તાકાતવાળો હોય એટલે બધા હરખા ના હોય અને કોઈને આવી રીતે દાદાગીરી ના કરવાની હોય. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હા, જય માતાજી.